52 મહાની મેરડી છો શંકર ભગવાન ભાઈ સોનાની ચલમ લઈને આવી છો સ્વયં નારાયણે ગાજો ભરીને આલ્યા છે અને હું ગિરનારમાં બેહીને ફૂકું છું હું શુદ્ધ મન સપરા નથી કંદર મેરડી બોલું છું મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો બેખતો થોડો ઉદ્યોગ કરી પાછી રથમાં બેઠી મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી માસ્ટર મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ છું મારાથી ચલાતું નથી મારાથી ખાવાતું નથી મારાથી બોલાતી નથી બેટા હું શું કરું પડી જાઉં છું મને વાગી જાય મને દુઃખ લાગે મારી ઉંમર થઈ ગઈ પટેલ મારી ઉંમર થઈ ગઈ મારા 13,000 વર્ષ થયા મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ મારાથી ચલાતું નથી બોલાતું નથી ખવાતું નથી ખાવું તો યાદ રહેતું નથી તોય પાછી મારા ભક્તો મને માં 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 કરે તો પાછી 7 વર્ષની રૂપ લઈને આવું 7 વર્ષની દીકરી પાછી પગમાં હોનાની જાજરી પહેરીને છમ 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 કરતી મારા ભક્તોના ઘરે દોડતી જતી રહું છું એટલે મેં તો કીધું કે હું માં છું તમે મારું સંતાન છો હિંમતનગર તાલુકાના મુછરી પાછી ગામ આવું છું પછી મોબાઈલમાં વિડીયો જોયા પછી મારા છોકરાએ કીધું પપ્પા મોટી ખડોળ આપણે માતાજીના દર્શન કરવા જવું છે તેઓ આપણું દુઃખ જે કોઈ હશે અને આ કોઈ બીમારી છે કોઈ આ એ બધું દુઃખ દૂર થઈ જાય હું કોઈ આપણે 15 વર્ષથી ભૂવાપણું કરાવીએ છીએ હજુ કોઈ જવાબ મળ્યો નહીં અને હવે આ બધું છોડી દે બહાર જવાનું એટલે મેં કહ્યું એટલે પછી મને દારૂ પીવાનું ચાલુ કર્યું હવે દારૂ પીવાનું ચાલુ કર્યું એટલે પછી કોઈનું કીધું માને ના પછી હું એ પપ્પા તરીકે છોકરાને કશું બોલી શક્યો નહીં કે કોઈ આદુ આવડું કરી જાય અને પહેલાં રવિવારે આવ્યો એટલે મને આ બધી પબ્લિકમાં જોવાનું મને થોડું એમ લાગ્યું કે આટલું બધું માણસ માતાજીનું દર્શન કરવા આવે છે એના દિવસથી છોકરાએ એવું કીધું પપ્પા આજથી હું આ માળા પહેરું છું આજથી મારું કાયમી મારો દારૂ બધું ટોટલ બધું બંધ કરી દઉં ત્યાર પછી આજે 14મો રવિવાર છે આજે 14 રવિવારથી દારૂ બંધ છે ઘરમાં શાંતિ થઈ ગઈ છે અને ગામમાં શાંતિ થઈ ગઈ છે અને 10 કિલોમીટરના ઘેરાવામાં બધા પબ્લિક મને પૂછવા આવ્યું છે કે ભાઈ આ દારૂ કેમ મુકાય છે હું કે દારૂ મુકાતો નહીં મેલડી ભાઈ અમૃત બાબાની મેળી મોટી ખડોળ જવું પડે અને એક પણ 14 રવિવારમાં એક પણ રવિવાર છોડ્યો નથી ગામમાં કુટુંબમાં મરણ થયું છતાંય મેં 12 ગાડી ઊભી રાખી ગામના ઝોપર જઈ અને હું આવ્યો હતો પણ રવિવાર છોડ્યો નહીં અને માતાજીના કહેવાથી કુળ દીવેનો દીવો કર્યો છે દર મંગળવારે દીવો કરું છું ભજન કરાવું છું અને આરતી કરું છું અને એના દિવસથી ઘરમાં મારા છોકરાને શાંતિ થઈ ગઈ છે અને એટલું બધું આનંદ મંગળ થઈ ગયું છે કે ન પૂછો વાત
એવું ગામમાંથી બીજા મારા ખર્ચા હું પોતાની ગાડી લઈને હું અહીંયા આવું છું. 1 રૂપિયા ભાડું લીધું નહીં અને આજે ગામમાં શાંતિ થઈ ગઈ છે. હવે મારા ઘેર કયું માતાજી મને નડતર રૂપમાં હતું એ મને ખ્યાલ નહીં. ખાલી એક જ દીવો કર્યો છે કુળદેવીનો. 14 રવિવાર થયા. તો એ રસ્તો બતાવો, એ રસ્તા પર ચાલીશું મારી. જો ખેતરમાં દેવ ના બેસાડી શકો તો ઘરે બેસાડજો. ઘરે એક મેલડી માનો દીવો કરજો. માણસે શું કીધું ખબર? માણસે એવું કીધું કે મેલડી માને તો કે મેલમાંથી ઉત્પન્ન કર્યા. હું એને ગોતું છું એ કોને લખ્યું મળતો નથી. આમાં 3 દિવસ પહેલાં મારા છોકરામાં સાક્ષાત સપનામાં માતાજી આવ્યા હતા. 3 દિવસ પહેલાં મારા છોકરામાં સાક્ષાત સપનામાં માતાજી આવ્યા હતા. 51 દિવસ થાય દીવો કર્યા પછી 51 દિવસ થાય હા માં. એટલે કાળા કલરનો તારાથી મોટો બકરો આવે. હા માં. એટલે માની લેજે કે તારી મેલડી બેહી ગઈ. હા માં. બરાબર છે. હા માં. પછી મેલડી માતા જાય હા માં. એટલે એક 7 વર્ષની દીકરી આવીને સપનું તને હાલ. બરાબર. એટલે 7 વર્ષ દીકરી કેમ તારી પાસે આવી, શેના માટે આવી, એટલે કેમ તૈયાર થયેલી હતી? એ 7 વર્ષની દીકરી આટલા સમય સુધી આવી નહીં ને અત્યારે કેમ આવી? એટલે તું મન પૂછજે હા માં. કે માતાજી મેલડી માનો બકરો મને દેખાયો અને પછી એના પછી એ 7 વર્ષની એક દીકરી આવી અને મને સપનું આપ્યું. મને કશું કીધું નહીં. અને તને સપનામાં ઊભી રહેલી દેખાય, તૈયાર થયેલી હોય. હા માં. એટલે તારે મન પૂછવા આવવાનું કે માતાજી આ માતાજી કોણ છે ને કેમ છે ને શું છે. પછી હું તને આગળ બતાવું. હા માં. પહેલા તું આટલું કર. હા માં. છોકરી 7 વર્ષથી સપનામાં આવશે. કશું કહેશે નહીં, કોઈ માતાનું નામ નહીં આપે અને આપણે અહીંયા આવીને માતાજીને પૂછવાનું કે આ સપનું આવ્યું હતું પણ કંઈ બોલ્યા નથી. એનો જવાબ હોય પડશે. અહીંયા જ મળશે બધાને જવાબ.